હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. બાળકો તો ધોરણ અગિયાર મેથ્સ એનસીઆરટી ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણી ચાલી રહ્યું છે. ઓકે, સમગુણોત્તર શ્રેણીમાં પણ આપણે ઘણું બધું શીખી લીધું છે. હવે ખૂબ જ સરસ સરસ દાખલાઓ ચાલી રહ્યા છે. આ છેલ્લા દાખલાઓમાં તમને ખરેખરમાં ઘણી મજા આવી ગઈ હશે. એવા જ દાખલાઓ હજી કેટલાક બાકી છે, એ આપણે પૂરા કરીએ. કયું સ્વાધ્યાય ચાલે છે? આ 9.3. ચાલો, સ્વાધ્યાય 9.3 માં આપણે આવ્યા છીએ 28મો દાખલો. તો તૈયાર છો બધા દાખલા માટે? ચાલો તો ધ્યાન આપજો. 28મા દાખલાની સૌથી પહેલા આપણે રકમને તો બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો હોય તો બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર 3+2√2 જેમ 3 - 2. ઓકે, ખ્યાલ આવ્યો રકમમાં? તમને કીધું છે કે બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો છે. ઓકે, આ એક વસ્તુ તમને આપેલી છે આખી રકમમાં. કેટલી વસ્તુ આપી છે? એક જ, કે સંખ્યાઓનો સરવાળો સમગુણોત્તર મધ્યક કરતા કેટલા ગણો? 6 ગણો. તો તમારે એ બે સંખ્યાનો ગુણોત્તર આવો કંઈક લાવવાનો છે. ઓકે, ચાલો, આપની સાથે છે લાઈવ ક્લાસમાં જેસિકા. આપણી સાથે આજે લાઈવ બનશે. હેલો હેલો જેસિકા. ચાલો તો ધ્યાન આપજો. તો સૌથી પહેલું કામ, આપણે આજે બે સંખ્યાની લોકો વાત કરે છે ને તેને કંઈક નામ આપી દે. શું નામ આપી દે? એ અને બી નામ આપી દે. ચાલશે તમને? એ અને બી. ઓકે, ચાલો તો પછી ધારો કે એ અને બી એ આપેલ સંખ્યાઓ છે. આપેલ સંખ્યાઓનો મતલબ કે જે સંખ્યાની વાત ચાલે છે તે સંખ્યા. ચલો, હવે રકમ શું કહેવા માંગે છે તમને? કે બે સંખ્યાનો સરવાળો એટલે કોનો સરવાળો? એ અને બી નો સરવાળો. એટલે કે એ વત્તા બી કેટલો છે? સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો છે. તો અહીંયા મેં શું લખું? એ વત્તા બી બરાબર 6g. બરાબર છે? 5g તો હજી વાર છે, પણ 6g આવી ગયું છે. તો a + b બરાબર 6g. બાળકો, g નું સૂત્ર, એ અને બી નો સમગુણોત્તર મધ્યક, g નું સૂત્ર. ચાલો, ટાર્ગેટ શું છે? ટાર્ગેટ કોનો ગુણોત્તર? સંખ્યાઓનો ગુણોત્તર. એટલે કોનો ગુણોત્તર? એ નો ને બી નો ગુણોત્તર. એના છેદમાં બી બરાબર આવું કંઈક લાવવાનું છે. તો આમાં એવું તો હું કરું કે મને એ અને બી નો ગુણોત્તર મળી જાય. એવું તો શું સાદુરૂપ આપીએ કે આપણે એ જેમ બી સુધી પહોંચી. બસ આ જ વસ્તુ તમારે મેઇન વિચારવાની છે કે એ જેમ બી કેવી રીતના. બંને બાજુ વર્ગ કરવાથી વર્ગમૂળ નીકળી જાય. પછી સાદુરૂપ શું આપીએ? એવું તો a² + 2ab + b² બરાબર 36ab. પછી કે 36 ના સાઈડ લઈ આવી, અથવા 2ab ને પેલી એક વિચારશો. ચાલો તો 36 આ બાજુ, a² - 34ab + b². પછી એ જેમ બી કેવી રીતના લાવ્યા આના પરથી? ચાલો બાળકો, બહુ વધારે મહેનત નહીં કરો વિચારવામાં, હું તમને કહી દઉં. ધ્યાન આપજો. દાખલો અલગ છે, પ્રોસેસ ઘણી અલગ છે. નોર્મલ તમે જે વિચારતા હશો તેના કરતા કંઈક અલગ કરવાનું છે અહીંયા. તો બરાબર ધ્યાનથી સમજી લેજો. ઓકે, તો અહીં આપણે આ 6√ab છે ને, એને આપણે લખી દઈએ છે 3 દુ 6, એટલે 3 × 2√ab. 2√ab ને છેદમાં લાવું છું. a + b ના છેદમાં 2 ટાઈમ √ab બરાબર 3. આવું કરવાથી શું ફાયદો થશે? કેમ આવું કર્યું છે ખબર? હવે એક વસ્તુ, આ a છે, આ b છે, નીચે 2√ab છે. આ a b 2√ab એક કનેક્શન આ ત્રણ વચ્ચેનું. ચાલો, આ તમને જે વસ્તુ દેખાય છે તેનામાં આનું કંઈક વિચારો. આના બરાબર આ a + b હોલ સ્ક્વેર છે. a + b હોલ સ્ક્વેર નહીં, સ્ક્વેર છે, હોલ સ્ક્વેર છે, પણ a + b નો નહીં. કોનો? હા, √a + √b આખાનો સ્ક્વેર. √a + √b આખાનો સ્ક્વેર. બરાબર ને? તો બસ, એટલે આપણે આવું કંઈક બનાવવાનું છે આમાં.
એટલે મતલબ એવો કે આ 2√ab છે ને તેને ઉપર વચ્ચે ઉમેરવાનું છે. તો બાળકો આને કહેવાય યોગ. અને સાથે સાથે આપણે આ 2√ab ના અંશમાંથી બાદ પણ કરીશું, જેને કહેવાશે વિયોગ. અહીંયા આપણે કરીશું યોગ વિયોગ. યોગ વિયોગ કરવાથી અહીંયા પૂર્ણ વર્ગનું સૂત્ર ગોઠવાય છે. શું ગોઠવાય છે? પૂર્ણ વર્ગનું સૂત્ર. તો નેક્સ્ટ પ્રોસેસ ઇઝ યોગ વિયોગ. 2√ab ને ઉપર ઉમેરવાનું. યોગ એટલે અંશમાં ઉમેરી દેવો કોને? 2√ab ને. અને વિયોગ એટલે આ જે છેદમાં જે અંશ છે તેમાંથી છેદને બાદ કરીને લખો. આ લખો છેદમાં. હવે બાળકો જે વસ્તુ ડાબી સાઈડ કરે તે જમણી સાઈડ કરવાની ફરજિયાત છે. જમણી સાઈડ પણ આ યોગ વિયોગ કરો. તો એકને ઉપર ઉમેરો, 3+1 ને બાદ કરી નાખો. આને કહેવાય યોગ વિયોગ. યોગ વિયોગ એટલે અંશમાં સરવાળો ને છેદમાં એ જ વસ્તુની બાદ. એને ઉમેરું તે બેઠું બાદબાકીમાં લખવાનું. ચાલો તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b આખાનો છેદમાં વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b આખાનો વર્ગ 4/2. ઓકે ચલો હવે તો અહીંયા આખાનો સ્ક્વેર લખાય અને ઉપર બી સ્ક્વેર નીચે બી સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર ને એ સ્ક્વેર ને કરી નાખેલો સામે વર્ગમૂળ. વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b છેદમાં વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b બરાબર વર્ગમૂળ 2. હવે શું કરીએ? જે બી આપણે આપણા જવાબથી દૂર છીએ. આપણે તો a જેમ બી શોધવાનું છે. આપણને તો હજી a જેમ બી નથી મળ્યું, એના છેદમાં બી નથી મળ્યા. પણ હવે આપણે એટલા બધા બી દૂર નથી. કરની કરીએ. કોની કરની? છેદની. હા, પાછો યોગ વિયોગ કરો. પાછો યોગ વિયોગ. કેટલો એન્ટિક દાખલો, એક જ દાખલામાં બીજી વાર યોગ વિયોગ. શું ફાયદો થશે? તો હવે યોગ વિયોગ કરો તો રૂટ બી કેન્સલ એટલે ઉપર રૂટે રહી જશે. છેદમાં બાદબાકી કરીએ એટલે રૂટે કેન્સલ એટલે એ જેમ બી ની નજીક પહોંચવાના. પણ ખાલી એ વાળું પદ રહી જશે, નીચે બી વાળું પદ રહી જશે. સમજ પડે છે? આ પ્રોસેસ કરવાથી આપણે એ જેમ બી ની કેવી રીતના નજીક પહોંચી રહ્યા છે. ઓકે ચાલો તો ફરી એકવાર યોગ વિયોગ. તો a પ્લસ રૂટ બી પ્લસ a માઇનસ રૂટ. ઉપર જે વસ્તુ સરવાળામાં લખી તેને બેઠી નીચે બાદબાકીમાં લખો. રૂટ a પ્લસ રૂટ બી માઇનસ a માઇનસ રૂટ. આ વર્ગમૂળ 2 ના છેદમાં કઈ નથી તો કેટલા? 1. હવે જમણી સાઈડ પણ યોગ વિયોગ લખવો પડશે. તો 2+1 છેદમાં √2 માઇનસ 1. કારણ કે આપણે શું કર્યું? યોગ વિયોગ. ચાલો સાદું રૂપમાં આગળ વધીએ આપણે. તો આમાં રૂટ બી કેન્સલ, રૂટ a પ્લસ રૂટ a 2 √a. આમાં રૂટ a કેન્સલ, રૂટ બી માઇનસ માઇનસ પ્લસ રૂટ બી પ્લસ રૂટ બી 2 √b બરાબર √2+1 છે. √2 માઇનસ 1 2 કેન્સલ. હવે તમારે a ના છેદમાં b શોધવું છે, પણ આપણને મળ્યું રૂટ a ના છેદમાં રૂટ બી. રૂટ ને કરવા બંને બાજુ વર્ગ. બંને બાજુ વર્ગ કરી નાખીએ છીએ. રૂટ a ના છેદમાં રૂટ બી આખાનો સ્ક્વેર બરાબર 2+1 ના છેદમાં 2 માઇનસ 1 આખાનો સ્ક્વેર. ચલો વર્ગનું વિસ્તરણ. રૂટ a નો સ્ક્વેર એટલે a, આ રૂટ બી નો બી એટલે a બાય b. આ વર્ગનું વિસ્તરણ 2+1 આખાના સ્ક્વેર નું વિસ્તરણ. વર્ગમૂળ 2 નો વર્ગ 2, મધ્યમ પદ 2 √2, અંતિમ પદ 1 નો વર્ગ 1. આ જ બેઠું નીચે, ખાલી અહીંયા પ્લસ છે તા માઇનસ. તો a ના છેદમાં b બરાબર તેને એક 3 3 પ્લસ 2 √2 ના છેદમાં 3 માઇનસ 2 √2. આવી ગયો જવાબ. આવી ગયો ગુણોત્તર. ખ્યાલ આવે છે? બોલો કઈ નહીં સમજ પડી એવું કઈ આમાં? દાખલો સરસ છે. બસ આ દાખલો પરીક્ષામાં પૂછાય તો સ્ટેપ તમને યાદ હોવા જરૂરી છે કે હા આમાં અહીંયા મેં પહેલું સ્ટેપ લીધેલું 3×6 કરીને પેલા 2√ab ને નીચે યોગ વિયોગ આવું જ છે. એના શરૂઆત યાદ રાખવી પડશે આ દાખલામાં ખાસ. ઓકે રહેશે ને યાદ તમને? બાકી 3 માર્કમાં પૂછાય છે આ દાખલો, તો બેઠા 3 માર્ક્સ લેવાના. ચાલો 29મો દાખલો. બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે a અને g હોય તો સાબિત કરો કે તે સંખ્યાઓ આ છે. આ બે છે. બાળકો અહીંયા તમને બે સંખ્યામાં આ પ્લસ ઓર માઇનસમાં પ્લસ ને લઈએ તો એ પહેલી સંખ્યા, વચ્ચે માઇનસ લઈએ તો એ કઈ સંખ્યા? બીજી સંખ્યા. આમાં પ્લસ ઓર માઇનસ નો મતલબ આમાં કેટલી સંખ્યાઓ છે? બે સંખ્યાઓ છે. તો આપેલું શું છે? સમાંતર મધ્યક કેપિટલ A, સમગુણોત્તર મધ્યક છે કેપિટલ G. તો એ સંખ્યા આ થશે એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો હવે જુઓ, સંખ્યા તો આપી જ નહીં ને મને,
મીન્સ કે એ સંખ્યા આપણે શોધવાની છે ને જવાબ આવો કંઈક આવશે, પણ એ સંખ્યાને આપણે અત્યારે કંઈક તો નામ આપીને ચાલવું પડે ને. એને શું નામ આપી દઈએ? ઓકે, એ અને બી એ આપેલ સંખ્યાઓ છે, રકમમાં જે સંખ્યાઓની વાત ચાલે છે તે સંખ્યાઓ છે. આ એ અને બી નો સમાંતર મધ્યક શું છે? કેપિટલ એ. કે હવે કેપિટલ એ અને બી નો સમાંતર મધ્યક તો શું લખાય? a પ્લસ બી છેદમાં 2 થાય ને. ને પછી બીજું કેપિટલ જી પણ શું છે? એ અને બી નો સમગુણોત્તર મધ્યક એટલે જી બરાબર, ચલો તો એને આ બાજુ ગુણી કરો, એ બરાબર a પ્લસ બી. આપણો ટાર્ગેટ છે એ અને બી, તો આપણને બે સમીકરણ મળશે, થઈ ગયા છે. બંને સમીકરણને ઉકેલવાના છે. તો બંને સમીકરણ માટે આમાં કાં તો a ને કાં તો b ને બનાવો. છેલ્લું ઉદાહરણ આપણે જે કરેલું ને એવો જ દાખલો છે, યાદ આવે છે? કાલે એક ઉદાહરણ કરેલું અધ્યાય ચાલુ કરવા પહેલા. ચાલો બી ને કરતા બનાવો, તમે બોલેલા કે એ ને કરતા બનાવ્યા, પણ કરતા બનાવેલો બી ને યાદ આવ્યું, બાકી તો નહીં યાદ આવતું. બી બરાબર 2a માઇનસ કેપિટલ એ. મીન્સ કે એ દાખલામાં છે ને તમને કોઈક સંખ્યા આપેલી હતી અહીંયા, કે અહીંયા 5 ને અહીંયા 7 સમથિંગ એવું, અને અહીંયા એવું નહીં, અહીંયા વ્યાપક સ્વરૂપ છે. ચાલો સમીકરણ 1, આ સમીકરણ 1 માં જે સ્મોલ બી છે ને તેની કિંમત આપણે અહીંયા મૂકીએ, પણ પહેલા બે બાજુ સ્ક્વેર કરી નાખો. સ્ક્વેર કરવા નહીં કરશું આપણે. જી સ્ક્વેર બરાબર વર્ગમૂળ ab નો વર્ગ ab. ચલો જી સ્ક્વેર બરાબર રામા એ બેઠો બી ની કિંમત 2a માઇનસ a. શું થયું? હા, જી સ્ક્વેર કૌંસ છોડી નાખો, 2aa માઇનસ a સ્ક્વેર. હાલો કહો આ બેવને આ સાઈડ લઈ આવો, તો a સ્ક્વેર માઇનસ 2 કેપિટલ A સ્મોલ a આવું રાખો, પ્લસ જી સ્ક્વેર બરાબર 0. શોધવાનું શું છે આપણે? a અને b. એટલે આપણે બી ને કરતા બનાવી દીધો, એટલે હવે આપણને આ જે સમીકરણ મળ્યું આખે આખું એ માં છે. તમે કહેશો કે સર અમારે કેપિટલ એ હો દેખાય છે, જી હો દેખાય, એ તો દેખાય, એ બધું કોઈ સંખ્યા છે બરાબર. એ વસ્તુ આપેલી કહેવાય, આપેલી વસ્તુ ફિક્સ કહેવાય. કેપિટલ એ અને જી શોધવાની વસ્તુ છે સ્મોલ એ, એટલે આ છે સ્મોલ એ વાળું દ્વિઘાત સમીકરણ. કેમ કે એ નો સ્ક્વેર પછી દ્વિઘાત સમીકરણ જેવું છે ને, એ સ્ક્વેર છે, બીજા પદમાં એ વાળું પદ છે, એટલે મેં આ એને પાછળ રાખ્યો. સમજ પડી? આ માઇનસ 2a એ સ્મોલ એ નો સહગુણકનું કામ કરે ને આ છે અચળ પદ. તો આ સમીકરણને ઉકેલવા માટે હવે એના અવયવ પાડવા પડશે. તારા અવયવ કેવી રીતના પાડીએ અથવા ને કેવી રીતના ઉકેલીએ? અને ઉકેલશો એટલે તમને a ની કિંમત મળશે. કેવી રીતના ઉકેલીએ? બોલો જલ્દી, છે કોઈ પાસે કોઈ રસ્તો આને ઉકેલવાનો? અંતિમ પદને શું કરીએ? ફેંકી દઈએ? બોલો બોલો ધમભાઈ, ભાઈ, રામા, અંકિતા, તમે લોકો ખબર નહીં કઈ કરતા જ નથી. મને એવું લાગે મગજ તમારું હવે કામ કરવાનું બંધ કરી દીધું છે, કઈ બીજી દુનિયામાં હવે ખોવાઈ ગયા છો. શંકર સંખ્યાની દુનિયામાં તો નથી ને હજી? હો યાર, વિવેચક ની રીતે ઉકેલી કરવાનું, અવયવ નહીં પડે તો. દ્વિઘાત સમીકરણને કેવી રીતના ઉકેલાય? તો પછી ચાલો જેસિકા ધ્યાન આપ બેટા, ઘરે બેસીને બી ધ્યાન આપવું જરૂરી છે. ચાલો તો જો આ જેસિકા પેલા સાંભળી લીધું, પછી આ ચેટમાં લખે વિવેચક. 4 ને 16 છે. હા 4 ને 16 નહીં ચાલે જેસિકા. ચાલો તો બાળકો વિવેચક નું સૂત્ર બી સ્ક્વેર માઇનસ 4a સ્ક્વેર, આ બી છે, માઇનસ 2a નો સ્ક્વેર 4a સ્ક્વેર માઇનસ 4ac માં a બરાબર a પોતે જ, હા 1, a બરાબર 1. પ્રથમ પદનો સહગુણક તો 1 છે, એટલે ac માં a બરાબર 1 ને c એટલે જી સ્ક્વેર. ભાઈ c એટલે જી સ્ક્વેર કે હવે આ 1 કે મયંક ને આ બધું શું છે યાર? ઓમ તને સમજ પડતી છે ને? ધમભાઈ તને, મયંક તને હવે સમજ પડી ગઈ છે? રામા તને હું નહીં સમજ પડી? સમજ પડી ગઈ એ નહીં સમજ પડી? કેવી રીતના સમજ પડી એ નથી સમજ પડતી?
એ તો એનું ટેન્શન નહીં લેવાનું, પડી ગઈ ને એટલું જ બહુ થયું. જેસિકા એમ કે મેં બોલી સર ના, મેં પહેલા બોલી. હા બસ બોલી તો બોલી, ચાલો કઈ નહીં. હા પણ લખવામાં વાર લાગી એટલે ચાલો કઈ નહીં. બરાબર, આમાંથી આપણે 4 ને કોમન કરીશું, a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર. હવે આપણે સ્મોલ a શોધવાના ને, તો સ્મોલ a બરાબર સૂત્ર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. બરાબર, માઇનસ બી માં બી, યસ માઇનસ 2a, માઇનસ માઇનસ પ્લસ 2a ડાયરેક્ટ લખી દે. ઓકે ચાલો સરસ. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી, ડી ની કિંમત 4a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર છેદમાં આવે 2a. 2a માં a ની કિંમત કેટલી? a ની કિંમત 1 નહીં લખવાના, ચાલે ને? ચાલો યસ, 4 નું વર્ગમૂળ 2, બે કોમન ને કેન્સલ એટલે કેપિટલ A પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર. યસ, a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર એટલે a માઇનસ g a પ્લસ g. આવી ગયો જવાબ? પટી ગયો દાખલો? ના, દાખલો બાકી છે. ધારો કે હજી તો આ a ની કિંમત આવે, હવે b ની કિંમત શોધવાની. એના માટે જોજો, સમજજો, પહેલા ગુંચવાના નહીં, આ પ્લસ ઓર માઇનસ ને છૂટા પાડો. સ્મોલ a બરાબર a પ્લસ વર્ગમૂળમાં a માઇનસ g ઇન્ટુ a પ્લસ g, ઓર સ્મોલ a બરાબર a માઇનસ વર્ગમૂળમાં a માઇનસ g ટુ a પ્લસ g. આ લખ્યું તે ક્લિયર? પ્લસ ઓર માઇનસ નું પ્લસ અલગ કર્યું, માઇનસ અલગ કર્યું, એટલે કે a ની તમને બે કિંમત મળી. હવે આ a ની જે કિંમત મળી તે કિંમત પ્રમાણે b ની કિંમત શોધવી પડશે ને. એટલે કે જો a બરાબર કેપિટલ A પ્લસ વર્ગમૂળમાં a માઇનસ g ઇન્ટુ a પ્લસ g, તો g કેટલા? સમીકરણ 1 2a માઇનસ સ્મોલ a ની હવે આ કિંમત મૂકી દેવો, a પ્લસ વર્ગમૂળમાં a માઇનસ g ઇન્ટુ a પ્લસ g, અને સાદું રૂપ આપીએ તો આ 2a માઇનસ a એટલે a માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળ વાળું આખું બેઠું. હવે જો a ની કિંમત આ હોય તો શું આવશે? b, તે પણ શોધવું પડશે. તો a બરાબર a માઇનસ વર્ગમૂળમાં a માઇનસ g ઇન્ટુ a પ્લસ g, તો b બરાબર 2a માઇનસ સ્મોલ a. સ્મોલ a ની કિંમત જે આપણે લીધી તે કેપિટલ A માઇનસ વર્ગમૂળમાં a માઇનસ g ઇન્ટુ a પ્લસ, માટે સ્મોલ b બરાબર 2a માઇનસ a એટલે a માઇનસ માઇનસ પ્લસ. તો મોરલ ઓફ ધ સ્ટોરી, એક પ્લસ હોય તો બીજી વચ્ચે માઇનસ હોય, પહેલી માઇનસ હોય તો બીજામાં વચ્ચે પ્લસ. મતલબ આ માંગેલ સંખ્યાઓ એ આ જે છે તેને મિક્સ કરીને એ લોકોએ લખ્યું કે પ્લસ ઓર માઇનસ. એક પ્લસ વાળી હોય તો બીજી વચ્ચે માઇનસ આવશે. સમજ પડે છે? ઓકે, તો આની સાથે હવે આ દાખલો પૂરો થાય. બાકી ઘણાને હું આવી ગયું જો આવું જ દેખાતું છે, અહીંયા અટકી જશે તો આના માર્ક્સ નહીં મળશે, એકાદ માર્ક્સ કપાઈ જશે. બરાબર છે? અને તમારા 3 માર્કનો દાખલો પૂછાય ને આટલું કરીને આવો ને તમને 3 માંથી 0 માર્ક આવે તો પછી ખબર નહીં તમારા ટીચરમાં જ કઈ ફોલ્ટ હશે. ચાલો ચાલો નેક્સ્ટ દાખલો. રેડી બધા? બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. બેક્ટેરિયાનો ઉછેર, એમ તો કોઈ ઉછેરતું નહીં, ઓટોમેટિક જ પોતાનો ઉછેર કરતા હોય. બરાબર છે? તો બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય. દર કલાકે બેક્ટેરિયા ડબલ. માની લો કે સ્ટાર્ટિંગમાં 1000 બેક્ટેરિયા હોય તો 1 કલાક પછી 2000, હજી 1 કલાક પછી 2000 ના ડબલ 4000, 3 કલાક પછી 8000, 4 કલાક પછી 16000 બેક્ટેરિયા. બરાબર? હા, જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય, બરાબર, આપણે તો 1000 થી ચાલુ કરેલો કેમ કે 30 રાખો, તો શરૂઆતમાં બેક્ટેરિયા 30, તો 2 કલાક 4 કલાક ને એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો. જોજો 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધવાની છે, 4 કલાકે ને એનમાં કલાકે. તો ચાલો બાળકો તૈયાર બધા? તો અહીંયા શ્રેણી કઈ બનવાની? શ્રેણી તો બનવાની 100%, પણ કઈ બનવાની? સમાંતર શ્રેણી ના, સમગુણોત્તર. કે અહીંયા ગુણાકાર થઈ રહ્યો છે દરેક પદનો, કેટલા વડે? 2 વડે, બમણી. ચાલો તો અહીં a બરાબર અહીંયા છે ને પહેલા એક લીટી લખીશું. અહીં
શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે? બરાબર 30. એટલે a બરાબર 30. બેક્ટેરિયાની સંખ્યા દર કલાકે બમણી થાય છે. આ બમણી એટલે r બરાબર 2. શોધવાનું શું છે? 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા એટલે શું? સમગુણોત્તર શ્રેણી માટે શું? 2 કલાક પછીની બેક્ટેરિયાની સંખ્યા એ આ સમગુણોત્તર શ્રેણી માટે શું છે? ત્રીજું પદ થશે ને? બીજું જ પદ થશે ને? ડાઉટ છે તમને કઈ હજી બી? બીજું પદ થશે ફાઇનલ? હજી બી નથી ખ્યાલ આવતો? 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા એ શું છે? બીજું પદ જ ને? હા બરાબર છે, ત્રીજું પદ. 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા એ ત્રીજું પદ. કેમ ત્રીજું પદ? હવે એને સમજો. જયશ્રી કાકા ખોટું, A2 નહીં, A3. બાળકો જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા, તો શરૂઆતનો મતલબ કે ત્યારે 0મો કલાક. શરૂઆત એટલે તમે ટાઈમર સેટ કરો તો 0 સેકન્ડ ચાલુ થાય ને. ચાલો બેક્ટેરિયા આવી જાવ, 30 બેક્ટેરિયા, પછી તમે દબાવો સ્ટોપ વોચમાં સ્ટાર્ટ, એટલે 0 થી ચાલુ થાય. 1 સેકન્ડ કે 2 સેકન્ડ કે 3 સેકન્ડ, 1 કલાક પછી 30 ના 60 થશે. 1 કલાક પછી બરાબર. તો શરૂઆતમાં એટલે કે 0મા કલાકે. મેં અહીંયા જગ્યા છોડી જેથી તમને ભવિષ્યમાં ખબર પડે. તો બાળકો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ 0મા કલાકની બેક્ટેરિયાની સંખ્યા આપે છે. બીજું પદ એ 1 કલાકે બેક્ટેરિયાની સંખ્યા આપે છે. બીજું પદ 2 કલાકે બેક્ટેરિયા. 2 કલાક જેટલા કલાક કે એના કરતા એક પછીનું પદ શોધવાનું. 2 કલાક કે તો ત્રીજું માટે 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા બરાબર A3, એટલે કે ત્રીજું પદ. સૂત્ર A3 નું સૂત્ર AR², વેલ્યુ ઓફ A 30, R ની કિંમત 2, 2 નો વર્ગ 4, 4 તાલી 12. 2 કલાક પછી 120 બેક્ટેરિયા થઈ જશે. એના પછી 4 કલાકે હવે કરી નાખો તમે. નહીં ચાલો પટાઈ દઈએ, હમણાં પટી જાય. 4 કલાકે બેક્ટેરિયાની સંખ્યા એટલે કયું પદ? 5મું પદ A5. સૂત્ર AR ની 4 ઘાત 30 × 2 ની 4 ઘાત કેટલા થાય? 16 તાલી 48, 480. અને પછી એન્ડમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા એટલે કયું પદ? હા એક વધી જશે પદ, n+1મું પદ એટલે કે AN+1 બરાબર. સૂત્ર AR ની એક ઓછી n+1 માં એક ઓછું કરીએ એટલે n. એની કિંમત 30, R ની કિંમત 2, 30 × 2 ની n. આવ્યા કે જવાબની ફાઇલ નથી? 120, 480 ને 30 × 2 ની n ઘર આવી ગયા બધા જવાબ. ખ્યાલ આવ્યો બધાને? કોઈને કઈ ડાઉટ રહી ગયો હોય તો પૂછી છે કોઈને? ચલો નેક્સ્ટ 31મો પ્રશ્ન. બેંકમાં ₹500 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષને અંતે કેટલી રકમ મળે? તમારો બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજથી ગણતરી થાય છે, બરાબર છે. સાદા વ્યાજે જો ગણતરી થાય તો આપણને ખોટ જાય. કયા વ્યાજે ગણતરી થાય? ચક્રવૃદ્ધિ વ્યાજે. તો ₹500 મૂક્યા, કેટલા ટકા વ્યાજે? 10%. બહુ વધારે પડતું વ્યાજ આપતા છે આ બેંક વાળા, બાકી આટલું વ્યાજ નહીં આપતા હોય. તો 10% વ્યાજે મૂક્યા તો 10 વર્ષના અંતે કેટલી રકમ? હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એ કઈ શ્રેણી આપે? દર વર્ષે જે રકમમાં વધારો થાય તે વધારો એ કઈ શ્રેણીમાં ગોઠવાશે? સમાંતર કે સમગુણોત્તર? તો સમગુણોત્તર. સાદા વ્યાજમાં સમાંતર શ્રેણી બને, સમગુણોત્તરમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં સમગુણોત્તર શ્રેણી બને. હવે કેવી રીતના તે ડિટેલમાં સમજાવું કે તમે સમજી જશો? એમ તો એકચ્યુઅલી 10માં આવેલું, મેં તમને કીધેલું 10માં કે સાદું વ્યાજ આવે તો સમાંતર શ્રેણી બને, ચક્રવૃદ્ધિ વ્યાજ આવે તો સમાંતર શ્રેણી નહીં બને. એવું મેં ત્યારે તમને સમજાવતો. તો કઈ શ્રેણી બને? તો ત્યારે મેં તમને એમ કીધું કે 11માં કેવા સમગુણોત્તર શ્રેણી બને. કહી દીધું આજે, બરાબર? હા ચાલો, તો એટલું તો ક્લિયર કે અહીંયા સમગુણોત્તર શ્રેણી બને. અને જો સમગુણોત્તર શ્રેણી બનતી હોય તો એને આ ડેટા લખો. તો સૌથી પહેલા તો અહીં શરૂઆતમાં
શરૂઆતમાં મુદ્દલ, આને મુદ્દલ કહેવાય ને, ₹500 ને શરૂઆતમાં મુદ્દલ કેટલું છે? ₹500. શરૂઆતમાં એટલે કયું વર્ષ? શરૂઆતમાં એટલે કયું વર્ષ? 10 વર્ષમાં ચાલે છે કે કેમ? 0મું વર્ષ. શરૂઆતમાં એટલે કે 0મા વર્ષે મુદ્દલ છે ₹500 અને આ ₹500 એ પ્રથમ પદનું કામ કરશે એટલે a બરાબર 500. r બરાબર, હવે જો આ વ્યાજ છે ને 10%, તેના પરથી તમને r મળશે. કે જો સમજજો, પહેલા વર્ષે તમને 500 મળ્યા, સોરી પહેલા તમે 500 મળ્યા, તો હવે તમને બીજા વર્ષે કેટલા મળશે? એક વર્ષ પછી કેટલા મળશે? તો 500 ના 10% જે હોય તે ઉમેરાઈને મળશે. 500 ના 10% કેટલા થાય? 50. 10% 50 કેવી રીતે? હવે બીજા વર્ષે તમને 550 મળશે. 550 નો અને 500 નો ગુણોત્તર એ કેટલો થશે? 1.1. r બરાબર 1. r બરાબર કેટલા થશે? 1.1. પણ હવે r શોધવાની આ જે પ્રોસેસ મેં તમને સમજાવી, એના કરતા બી હજી શોર્ટકટ પ્રોસેસ સમજાવી. જ્યારે બી આ ચક્ર આવે ને, આ 10% છે ને, તો તમારે શું કરવાનું ખબર? તો જુઓ, 100 રૂપિયા માની લેવાનું તમારે મુદ્દલને. કેટલા રૂપિયા માનવાનું જ છે? 100 રૂપિયા, ભલે 500 આપેલી હોય. જો 100 રૂપિયા હોય તો 100 ના 10% પ્રમાણે એક વર્ષ પછી કેટલા થાય? 110. એટલે કે r જે છે તે 110%. r બરાબર 110%. મીન્સ કે આ જે હોય તેને 100 માં ઉમેરવું અને ટકાને કરવું હોય તો 100 વડે ભાગવું પડે એટલે 110 ના છેદમાં 100. 1 પોઈન્ટ. ખ્યાલ આવશે r ની? કેમ કે ટકા તો 100 પર જ ગણાય ને, એટલા માટે આપણે આ રીતે 110. એટલે કે એક વર્ષ પછી જે રકમ છે તે 500 ના 110% થાય. 500 ના 110%. આવું બધું તમે ભણવામાં આવતું ને, બાળપણમાં 8માં આવતું ને, તો માઇન્ડ વોશ થઈ ગયું છે તમારું, યાદ હશે ને? ચાલો ઓકે, તો કઈ નહીં, આટલું તો યાદ રહી ગયું. તો r બરાબર 110% કેવી? શોર્ટમાં 100 ઉમેરી દેવાના, જે ટકા આપ્યો 15% કહી તો 115. બરાબર જયશિકા, પાછું સમજાવો ને સર, કઈ વસ્તુમાં નહીં સમજ પડી? હવે જુઓ, તમને એમ કે 500 ના 15%. શું કે 500 ના 15%? એટલે પહેલું પદ તો 500 ફિક્સ છે. બીજું પદ શું થાય? તો 500 વત્તા આ જે 500 ના 15% હોય છે, તો 500 ના 15% એટલે 500 ગુણ્યા 15 ના છેદમાં 100. 15 50 75. 500 પ્લસ 75 575 એ બીજું પદ. તો તમે આ બેનો શું કરશો? ભાગાકાર. 575 ના છેદમાં 500 ભાગો તો 5 500 5 એકા 5, પાછું 5 એકા 5, 5 50 25. 1.15 આવ્યા. તો શું થયું? 100 માં પેલા 15% ઉમેરાઈ ગયા, પછી 100 વત્તા 15 એટલે 115 ને 115 ને 100 વડે ભાગ્યું એટલે આવી ગયા 1.15. પડશે સમજ? જ્યારે બી ચક્રવૃદ્ધિ વ્યાજ આવે, જેટલા ટકા આપ્યો એમાં 100 ઉમેરીને ટકા લગાવી દેવાના. અહીંયા 20% કહેતે તો 100 વત્તા 20 એટલે 120%. ને ટકાને કરવા 100 વડે પાછું ભાગી નાખો. યસ 1.2. ચાલો પબ્લિક, હવે આપણે આગળ વધીએ. તો હા, શું શોધવાનું છે? 10 વર્ષને અંતે કેટલી રકમ મળે? હવે 10 વર્ષને અંતે મળતી રકમ બરાબર, ચાલો બરાબર શું લખું મેં અહીંયા? શું લખું? કેટલામું પદ અથવા કેટલા પદનો સરવાળો સમથિંગ હું S11 ફાઇનલ. કોઈ હજી કઈ કેવું છે? જેસિકા ચેટ બોક્સમાં ભરી દે તારો જવાબ. A11 કોનું કેવું છે? A11 મયંકનું. એક બાજુથી એવો જવાબ મળ્યો A11, એક બાજુથી મળ્યો S11. 10 વર્ષના અંતે મળતી રકમ. બીજા વર્ષે નહીં, જો પહેલા 500 છે ને, તો હવે કેટલા એના પછી
550 આ 550 રૂપિયા તમને એક વર્ષ પછી 550 મળે એક વર્ષ. હા જુઓ 500 તમે મૂક્યા એક વર્ષ પૈતું ક્યાં બેંકમાં, બેંકમાં તમે કીધું લાવો મારા પૈસા તો એ 550 તમને આપશે. એક વર્ષે મળે 550 તો 10 વર્ષે કેટલા મળે? જેસિકાનું કેવું છે S11. તો બાળકો તો હું જવાબ રિવીલ કરવા જઈ રહ્યો છું. તો અહીંયા આવશે A11. A11 11મું પદ, 11મું પદ જે હોય તે તમને આપી દેવામાં આવશે. અહીંયા તમને 500 પછી 550 એટલે એક વર્ષ પછી તમને 550 આપે છે. આ બેનો સરવાળો થોડો આપે છે. બેંક વાળા લૂંટાઈ જશે, આપણા ગજવા ભરાઈ જશે. જવું થઈ જાય તો કેમ થઈ જશે, મજા આવી જાય. કેમ થઈ જાય તો ભાઈ એક વર્ષ પછી તમને આ બેનો સરવાળો માની લે કે એક જ વર્ષ પછી આ બેનો સરવાળો એટલે 5 ને 5 10, 500 ના ડાયરેક્ટ 1050 ડબલ, એક વર્ષમાં ડબલ આપે કોઈ બેંક? 10% નથી આપતી, ડબલ થોડી આપવાની. બેંક વાળા 4% આપે ખાલી વર્ષમાં. હા એટલે 6 મહિને 4%, 6 મહિને લાગે બેંકમાં. ચાલો A11 એટલે કોઈમાં 4 ના 4.2 હોય, કોઈમાં 3.5 હોય, બધા બેંક નો અલગ અલગ હોય, પણ સરેરાશ 4% આપે. ચાલો A11 AR ની 10 એની કિંમત 500, આરની કિંમત 1.1 ની 10 ઘાત. આ પટી ગયો. હવે 1.1 ની 10 ઘાત કરી નહીં હશે મારા હિસાબે, પટી ગયો દાખલો. અને રૂપિયા બરાબર છે, રકમ છે એટલે છેલ્લે શું લખો તો પૂરો. પછી લાસ્ટ દાખલા. કઈ નહીં, એ હસ્તી છે, આંખમાંથી આંસુ ની આવે ને ઇમોજી. ઠીક છે ચાલો જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. ચાલો રકમમાં તમને એવું કીધું છે કે જો દ્વિઘાત સમીકરણના બીજ હશે, કોઈ દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત સમીકરણને શું હોય છે? બીજ. તો જે બીજ છે ને તેના, હવે દ્વિઘાત સમીકરણને કેટલા બીજ હોય? બે. એ જે બે બીજ છે ને તેના સમાંતર અને સમગુણોત્તર મધ્યક આપી દીધા. બંને બીજનો સમાંતર મધ્યક 8, બંને બીજનો સમગુણોત્તર મધ્યક 5. તો દ્વિઘાત સમીકરણ મેળવો. જે દ્વિઘાત સમીકરણની સ્ટાર્ટિંગમાં વાત ચાલે છે, એ દ્વિઘાત સમીકરણના બીજની વાત ચાલે છે, એ દ્વિઘાત સમીકરણ મેળવો. માનો કે અહીંયા આપણે બીજને ધારવા પડશે. ધારો કે તમને એ ખબર પડે કે કેમ અહીંયા બીજ જ ધારવાના, એ બીજના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક આપેલા છે ને એટલે બીજ જ ધારવા પડે ને. ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ શું ધારી લે? A અને B. દ્વિઘાત સમીકરણ A અને B છે. નોર્મલી આપણે બીજને આલ્ફા ને બીટા ધારતા હોય છે. અહીંયા આપણે A અને B ધારીશું કેમ કે સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યકમાં A અને B આવે ને એટલા માટે. તો આ A અને B નો સમાંતર મધ્યક આપી દીધો. A અને B નો સમાંતર મધ્યક કેટલો આપેલો છે? 8 ને સમગુણોત્તર મધ્યક G કેટલો આપેલો છે? 5. A નું સૂત્ર, A અને B નો સમાંતર મધ્યક કેપિટલ A નું સૂત્ર A+B/2 બરાબર. A અને B નો સમગુણોત્તર મધ્યક કેપિટલ G નું સૂત્ર વર્ગમૂળમાં AB. ચલો A+B બરાબર આટલું 16, બંને બાજુ વર્ગ, AB બરાબર 25. ચલો હવે શું કરીએ? તમને આ બે વસ્તુ મળી. હવે આના પછી શું કરીએ આગળ? દ્વિઘાત સમીકરણ શોધવા. આમાંથી બી ને અથવા એ ને કરતા બનાવીને આમાં મૂકીને ઉકેલી નાખ્યા. ઉકેલવાથી તમને એ ની કિંમત મળશે, બી ની કિંમત મળી જશે, એટલે કે ફાઇનલી તમને બીજ મળી જશે. શોધવાનું શું છે આપણે? દ્વિઘાત સમીકરણ. તો બીજ પરથી દ્વિઘાત સમીકરણને કઈ રીતે શોધશો? જો તમને દ્વિઘાત એટલે તમે બીજ તો શોધી નાખશો, આગળ બી આપણે કર્યું છે આવું. બીજ પરથી દ્વિઘાત સમીકરણ કઈ રીતના શોધાય? માની લો કે બીજ A બરાબર 5 આવે અને B બરાબર 4 આવે, તો જે દ્વિઘાત સમીકરણના બીજ 5 અને 4 હોય એ દ્વિઘાત સમીકરણ શોધાય કેવી રીતના? હા બોલ ને. x² +
a પ્લસ bx પ્લસ ab બરાબર 0. યસ બરાબર, સારું યાદ આવ્યું. અહીંયા પ્લસ નહીં આવે પણ શું આવે? માઇનસ આવે. આ સૂત્ર મેં તમને લખાવેલું 10મામાં બહુપદી ચેપ્ટરમાં. હા, એટલે કે તમે a અને b ની કિંમત શોધીને આ બંને સમીકરણનું સાદુરૂપ આપીને a અને b ની કિંમત શોધીને આ સૂત્રમાં મૂકી દેશો, બરાબર ને? ઓકે ફાઇનલ. તો બાળકો તમે ઘણા મજૂરી કરી રહ્યા છો અહીંયા, કેમ કે a અને b ની કિંમત શોધવાની જરૂર જ શું છે? આ a પ્લસ b તૈયાર જ તો છે. ક્યારે કીધું? આને કીધું ક્યારે બોલાવી લીધું? મેં તો a ની ને b ની એવું જ બોલતો હતો. મેં રાહ જોતો હતો કે તમારામાંથી કોઈ બોલી દે a પ્લસ b ની ને ab ની કિંમત. તું નહીં બોલેલી? નહીં બોલેલી. ચાલો ભાઈ, તો કીધું નહીં તે. હા ચાલો, હા તને એવું લાગ્યું કે મને નથી બોલવું. ચાલો તો હવે બસ હવે માંગેલ દ્વિઘાત સમીકરણ એને આપણે શું લખી શકીએ? x² માઇનસ ઓફ a પ્લસ b ઇન્ટુ x પ્લસ ab બરાબર 0 માટે x² માઇનસ a પ્લસ b ની કિંમત 16x ab ની કિંમત 25. પતી ગયો દાખલો. x² માઇનસ 16x પ્લસ 25 બરાબર ક્લિયર બધાને? આની સાથે આ સ્વાધ્યાય પણ શું થાય છે? પૂરું થાય છે. ચલો તો હવે ન્યૂ ટોપિક આવે છે વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા. કઈ શ્રેણી? વિશિષ્ટ શ્રેણી. બરાબર, અહીંયા વિશિષ્ટ શ્રેણી મીન્સ કે હવે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સિવાય પણ નવી નવી શ્રેણી તમને દેખાશે. તો આ જે નવી નવી શ્રેણીઓ તમને દેખાશે એ નવી નવી શ્રેણીઓના સરવાળા આપણે કરવાના છે. હવે આ જે નવી નવી શ્રેણી દેખાશે તેના સરવાળા કરવા માટે આપણે કેટલાક સૂત્ર મોડે કરવાના છે. ઓકે, તો એ સૂત્રમાં પહેલું સૂત્ર છે બાળકો સિગ્મા 1, જ્યાં k બરાબર 0 થી n. ચલો આનો મતલબ શું થાય? સિગ્મા 1 જ્યાં k બરાબર 0, k ની કિંમત 0 ની 1 આવે. k ની કિંમત 1 થી ચાલુ કરીને n સુધી મૂકો. k ની કિંમત 1 મૂકો, 2 મૂકો, 3, 8 n સુધી. તો તમને જે કંઈ પણ મળશે તે બધાનો સરવાળો. તો આપણે k ની કિંમત 1 લઈએ તો આમાં તો k મળે જ નહીં. 1 બેઠો. k ની કિંમત 1 પછી કઈ આવે? 2. આમાં k ની કિંમત 2 લઈએ તો હું એકલો જ. k ની કિંમત 3 લઈએ તો બી એકલો જ. અને છેલ્લે k ની કિંમત n લઈએ તો બી આ એકલો જ. તો આ સરવાળો કેટલો થાય? આ કેટલા એકરા? n એકરા. આ સરવાળો કેટલો થશે? n. મીન્સ કે જ્યારે પણ તમને સિગ્મા 1 દેખાય, સિગ્મા 1 બરાબર શું આવશે? n. n એટલે જે ઉપર હોય તે. માની લો કે અહીંયા n માઇનસ 1 હોય તો સિગ્મા 1 બરાબર n માઇનસ 1. માની લો કે અહીંયા સિગ્મા 1 થી 10 હોય તો સિગ્મા 1 નો 1 બરાબર શું લખાય? 10. સમજ પડે છે તમને આ સૂત્ર? ચલો એના પછી સેકન્ડ. આજે પ્રિયાંશી શું કરે છે? કરે છે. ચાલો સિગ્મા k ત્યાં k બરાબર 1 2. ચાલો બાળકો આનું સૂત્ર આ શું છે? મને પહેલા એ લખાવો, એક્સપાન્ડ કરાવો. સરળ. 1 વત્તા 2 વત્તા 3. આ ખ્યાલ આવી જશે તમને. k બરાબર 1, k બરાબર 2, k બરાબર 3, k બરાબર n. આ સરવાળો તો તમને ખબર જ છે 10મા ધોરણથી. n into n plus 1 by 2. જો તમને સિગ્મા k દેખાય તો આ સૂત્ર યાદ રાખો, n into n plus 1 છેદમાં. એના પછી નંબર 3 સિગ્મા k સ્ક્વેર જ્યાં k બરાબર 1 to n. ચલો k બરાબર મૂકો 1, 1 નો વર્ગ. k બરાબર મૂકો 2, 2 નો વર્ગ. 3, 3 નો વર્ગ. n મૂકી દેવું, n નો વર્ગ. આ સૂત્ર યાદ છે તમને? આનું આવશે n plus 1 into 2n plus 1 by 6. તો બાળકો આ પહેલું ને બીજું પહેલામાં તો કઈ યાદ રાખવા જેવું છે જ નહીં. બીજું તો તમે 10માંથી જ મોરે કર્યું. અને ત્રીજું સૂત્ર તમારે મોરે કરવું પડશે. અને મેં તમને આગળ બી કીધેલું, કયું ચેપ્ટર આપણું? ગાણિતિક અનુમાન. હા, એમાં કીધેલું ને. હવે આવશે સિગ્મા. શું આવશે હવે? k ક્યુબ જ્યાં k બરાબર 1 to n.
ચલો k ની કિંમત 1 2 3 મૂકવા માંડો. 1 મૂકીએ તો 1 નો ઘન, 2 મૂકીએ તો 2 નો ઘન, 3 મૂકીએ તો 3 નો ઘન. એ રીતના છેલ્લી કિંમત છે k ની કિંમત n, n નો ઘન. બાળકો આ સરવાળાનું સૂત્ર આવશે n² ઇન્ટુ n+1 નો સ્ક્વેર છેદમાં 4. આના જેવું એ બધે વર્ગ લાગી ગયા. આટલા સૂત્ર જો તમને આવડશે તો હવે પછીના દાખલા કરશે. ઓકે, તો આ બધા સૂત્ર શું તમને મોડે થઈ ગયા? બરાબર, 80% તો મોડે થઈ જ ગયા હશે. હજી જેમ જેમ દાખલા કરીશું એટલે 100% આવડી જશે. અને સાથે સાથે ઘરે જાઓ ને પછી એકવાર પાછા મોડે કરી નાખો. ચાલો, ઉદાહરણ 20. ઉદાહરણ 20 ની આગળ આવે ઉદાહરણ 19, જે આપણું બાકી છે. બરાબર, ચાલની ઉપર જા. તો જુઓ બાળકો, ઉદાહરણ 19 પેન્ડિંગ રાખીએ છીએ અને આપણે છેલ્લે કરીશું. ક્યારે કરીશું? છેલ્લે. અત્યારે આપણે ઉદાહરણ 20 થી ગાળું ચાલુ કરીએ આપણું. રેડી? તો ઉદાહરણ 20 સમજી લેજો. આ એક દાખલાને સમજી લેશો એટલે બધા દાખલા આવા જ આવવાના છે. જે શ્રેણીનું nમું પદ n ઇન્ટુ n+3 હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું શોધો? n પદોનો સરવાળો. આ તમને શું આપી દીધું? nમું પદ. હવે બાળકો, જો તમને શ્રેણીનું nમું પદ આપી દેવામાં આવે તો તમે 100% સરવાળો શોધી શકશો જ. બરાબર, ક્યારે શોધી શકાય? nમું પદ આપી દેવામાં આવે ત્યારે. અને અહીંયા તમને nમું પદ આપી દીધું. કેટલાક દાખલામાં nમું પદ ન પણ આપે. આમાં આપેલું છે. કેટલાકમાં ન આપે તો આપે હું? શ્રેણી આપશે. શું આપશે? શ્રેણી. તે શ્રેણીનું nમું પદ આપણે જાતે શોધીએ. આમાં આપેલું છે, અહીં આપેલું હોય તો શ્રેણી આપશે, ને શ્રેણી આપેલું હોય તો nમું પદ આપણે જાતે. ક્લિયર? આ બે ટાઈપના દાખલાઓ આવશે. હવે બાળકો, અહીંયા nમું પદ આપેલું છે એટલે આ nમું પદ એટલે એને શું લખાય? an. શું લખાય? an બરાબર n ઇન્ટુ n+3. કરવાનું શું છે? સરવાળો. કેટલા પદોનો સરવાળો? n પદોનો સરવાળો. અને n પદોનો સરવાળો એટલે Sn. તો બાળકો, જે Sn છે ને, Sn એટલે a1 વત્તા a2 વત્તા a3 પ્લસ અપ ટુ an. આ જ સરવાળાની વાત ચાલે છે ને. Sn એટલે n પદોનો સરવાળો. પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ. તો આ જે છે વસ્તુ લખેલી છે એને સિગ્મા સ્વરૂપે લખીશું. કયા સ્વરૂપે? સિગ્મા. હવે ફરક ક્યાં છે? નીચે સફિક્સમાં 1 છે, 2 છે, 3 છે. તો આ સફિક્સને એક કોમન નામ આપી દેવું k. આ બધાને શું નામ આપી દીધું? ak. ak માં k ની કિંમત ચાલુ થાય 1 થી ને પૂરી થાય n પર. k બરાબર 1 to n. આ લખ્યું તેમાં સમજ પડી? એટલે કે દર વખતે આ સ્ટેપ આવશે જ. Sn બરાબર સિગ્મા ak, જ્યાં k બરાબર 1 to. બધા જ દાખલામાં Sn બરાબર સિગ્મા ak, જ્યાં k બરાબર 1 to n. હવે તમારે ak ની કિંમત મૂકવાની. કોની કિંમત મૂકવાની? ak ની. તો Sn બરાબર સિગ્મા ak ની કિંમત, જો આ તમારી પાસે an ની કિંમત છે ને, એમાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું? k. અહીંયા k મૂકી દેવો તો k કૌંસમાં k વત્તા 3, જ્યાં k બરાબર 1 to n. સમજ પડે છે આમાં? હવે તમારા કૌંસને છોડી નાખવાનો. તો Sn બરાબર સિગ્મા k બરાબર 1 to n. ચાલો કૌંસને છોડો, k² પ્લસ 3k. હવે તમારે સિગ્માને સેપરેટ કરવાનો. શું કરવાનો? સિગ્માને સેપરેટ. Sn બરાબર સિગ્મા કોના પર ચલે છે? k પર. તો સિગ્મા k², જ્યાં k બરાબર 1 to n. બરાબર, આ જે સિગ્મા છે એ 3k ને લાગે, પણ સિગ્મા તો કોના પર ચલે છે? k પર. એટલે આ 3 બહાર નીકળી જાય. 3 ટાઈમ સિગ્મામાં શું રહી જશે? k, જ્યાં k બરાબર 1 to n. આ જે વસ્તુ કરું છું તેમાં સમજ પડી રહી છે ને? ચાલો, સૂત્ર સિગ્મા k². Yes, n કૌંસમાં n+1 ઇન્ટુ 2n+1 પ્લસ 3 ટાઈમ સિગ્મા k n ઇન્ટુ n+1 છેદમાં. સમજ? હવે તમારે સાદું રૂપ આપવાનું. સાદું રૂપ આપવા માટે જે કંઈ બી પહેલા કોમન નીકળે તેને, તો છેદમાંથી 2 કોમન, તો ઉપરથી n ઇન્ટુ n+1. આ જ છે, બધા દાખલામાં આ જ વસ્તુ કરવાની છે. ઉપરથી n ઇન્ટુ n+1 કોમન ને છેદમાંથી 2. કૌંસમાં શું રહી જાય છે તે લખો. અહીંયા રહી જાય છે 2n+1 ના છેદમાં 2 × 6 = 3. અહીંયા શું રહી જાય છે? ખાલી 3. બસ હવે આ કૌંસમાં જે છે તેનું સાદુરૂપ આપ્યા કરો. Sn બરાબર n ઇન્ટુ n+1 છેદમાં 2 ઇન્ટુ આ 3 × 9, 9 ને 1 10, આખાના છેદમાં 3.
આમાંથી શું કોમન નીકળે? 2. 2 કોમન નીકળે ને કેન્સલ પણ થઈ જશે. બચ્યું શું? n+1. આમાંથી 2 કોમન તો શું બચ્યા? n+5. આ 2 તો ઉડી ગયા, તો નીચે 3. આ જવાબ SN નો. ફરી સમજ? આ તમને n પદોનો સરવાળો આપશે. જુઓ આમાં આ an એટલે n મું પદ, આમાં n બરાબર 1 લેવો. તો આ 1, આ 3 ને 1 4, 4 એકા 4. પહેલું પદ શું આવ્યું? a1 4 આવ્યું. આમાં n બરાબર 1 લેવો, તો આ બી 4 જ આવે. a1 બરાબર 4 આવ્યા ને, તો s1 જુઓ કેટલા થાય છે. આ 4, n ની કિંમત 1, 1 ને 1 2, 5 ને 1 6, 3 દુ 6 ના 2, અહીંયા બીજા 2 હતા, 2 દુ 4. હવે a2 કેટલા થાય? a2 આ 3 ને 2 5, 5 દુ 10. આ સરવાળો થશે s2, 10 ને 4 14. તો આમાં n બરાબર 2 મૂકો, 14 આવી જશે. 2 2 ને 1 3, 5 ને 2 7, 3 3 કેન્સલ, 7 દુ 14. આ સૂત્ર જો કામ કરી રહ્યું છે, સરવાળાનું કામ. ઓકે, ખ્યાલ આવશે તમને? ચાલો, હજી કેટલો ટાઈમ બાકી? તો કઈ નહીં, સ્વાધ્યાય આપણે કાલથી ચાલુ કરીએ. ચાલો મળ્યા નેક્સ્ટ લેક્ચર JEE માં. આવજો. બાય.